તરબૂચ જો તરબૂચ પણ છે નાના નાના છે એટલે વરસાદ હરકો આવ્યો નથી એટલે નાના નાના છે અમારે જો તરબૂચ ને કાકડી ગુવાર બીટવાનું કે ગુવાર તોડવાનું કે હા તો જો અમારે જો મજાની કાકડી હતી તોડી લેવાની ને અર્જુન હે તો જો સરસ મજાની કાકડી તોડી લીધી શું કરાશે મકાઈ વાટવાનું કામકાજ ચાલુ છે અમારે જો અર્જુનભાઈ આ બાજુ બળ કરે છે મકાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. તો જો આજે છે રવિવાર અને રવિવારે આપણે આજે ગામડે આવ્યા છીએ અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે લગભગ 5 વાગવા આવ્યા છે. 5માં 2 મિનિટની વાર છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને વાડીએ આપણે પહોંચી ગયા છીએ. વાડીએ ચક્કર મારવા આવ્યો છે કારણ કે આ વર્ષે આપણે લગભગ કપાસની મોટો થઈ ગયો અને પહેલી વાર વાડી આવ્યા છીએ અત્યારે ને આટા ફેરા મારીએ છીએ. જોઈ છીએ શું છે ને પણ વરસાદની બહુ ઓછું છે એટલે મોલ બહુ થોડોક સારો નથી પણ તોય જોવી તો કન્ટિન્યુ બન્યા રહેજો કે કેવો અમારો મોલ છે. હું તમને બતાવીશ ને શું અમે ખેતરમાં વાવેતર કર્યું છે એ બધું તમને વિડીયોની અંદર જણાવીશ. મોલ તો હજી વરસાદના કારણે થોડોક ઓલો થઈ ગયો છે પણ તેમ છતાં પણ જેટલું બને એટલું હું તમને બતાવીશ. ને અમારે જો આ બાજુ અર્જુનભાઈ પણ જો અમારે જો સરસ મજાનું તરબૂચ તોડીને આવ્યા છે. લે શું કરે હે હું તોડીને આવ્યો તરબૂચ. તો જો અમારે હું ને અર્જુન ને બધા વાડી આવ્યા છીએ અને અર્જુનભાઈ અમારે સરસ મજાનું તરબૂચ ગોતી લીધું છે અને કાપવાનું હે હાલો કાપી નાખો હાલો એટલે આવી જાય. તો જો આવું કંઈક છે અને તરબૂચ તૈયાર થઈ ગયું છે, કાપવાનું છે. અને આ છે આપણી વાડી. જો મકાઈ ને એવું છે, કપાસ વાવેલો છે, મકાઈ છે, મેન તો કપાસ વાવેલો છે. કપાસની અંદર બધું નાનું મોટું વાવેતર કરેલું છે. તો અંદર તો જો સૌથી પહેલાં તો ભીંડો છે, જો ભીંડો વાવેલો છે અને ગુવાર છે અને જો બધું વાવેતર તો કર્યું છે પણ વરસાદ થોડોક આવતો નથી અને જો વરસાદના કારણે જો તમે જમીન કેવી થઈ ગઈ છે. વરસાદ બરોબર નથી એટલે આવું થઈ ગયું. જમીન ફાટવા લાગી છે. વરસાદની ખાસ જરૂર છે. અમારે જો કારીગર અમારે આ છે અમારે જો વાડીની રક્ષક. તો આવું કંઈક છે ને હવે જો સરસ મજાની કૂણી કાકડી, જો કાકડી કહો કે સીબડા કહો જે કહો એ વાડીએ જો આવું આવે તો થોડું મોટું કરેલું છે. તો કાકડી આપણે લઈ લીધી છે. ઘણી જો હજી એક છે બાજુમાં. આવું નાનું મોટું બધું વાવેતર કરેલું હોય. ભીંડો છે, ગુવાર છે, ચોળી છે પણ વરસાદ થોડો ઓછો છે. બધું તો બરોબર વાવેતર જ છે. જો આ બધા સીપડાના વેલા છે. આ છે આપણી વાડી. જો આ વખતે થોડોક વરસાદ ઓછો છે, બહુ વરસાદ પડ્યો નથી એટલે બધો મોલ થોડોક લાઇટ છે એટલે બહુ ઓલું છે નહીં. પણ થોડો વરસાદ થઈ જાય તો બધી જગ્યાએ અમારા આજુબાજુના વિસ્તારમાં એવું છે કે વરસાદ બરોબર પડ્યો નથી એટલે મોલ અમે થોડોક સુકાવા માંડ્યો છે. કપાસ થોડોક હજી લાગે છે અને ચાર બાજરો મકાઈ એવું બધું ઉકાવા લાગ્યું છે. એટલે સારો વરસાદ થઈ જાય ને તો સારું છે. નકર આ વખતે થોડુંક તકલીફ પડે એવું છે. એટલે ભગવાન માતાજીને એવી રીતે આપણે દુઆ કરીએ કે વરસાદ બરોબર થઈ જાય ને
અમારે જો આ બધું કઈ વસ્તુ તમને બતાવું. તરબૂચ જો તરબૂચ પણ છે નાના નાના છે એટલે વરસાદ હરખો આવ્યો નથી એટલે નાના નાના છે અમારે જો એ રહ્યું નથી દેખાતું એ રહ્યું જો દાદાને પૂછી લે એક તો તોડી નાખ્યો તું હમણાં થોડીક વાર પછી તોડશું થોડીક વાર પછી થોડીક વાર પછી એક તો તોડી ગયા ને એક ઓલું કાપીને ખાવાનું પછી આ તોડવાનું તોડી નાખો હું બીજું કરો કંકુ ના તોડતા તો આવડે હો ખબર તોડી નાખ્યો હો કેવું છે આમ કરજો તરબૂચ દેખાતું નથી કાઢો હાલો આ પકડો ભાઈ હરખું દેખાય તો ખબર પડે ને હા હું જોતો ખબર પડે હાલો કાઢો આવજો હા કાઢો આવ્યો બધાય તરબૂચ ને આ બાજુ જો હાલે લેતો જા આવો તને લેતો જા કોટ મૂકી દે પછી લઈ લેજે એ લ્યો તરબૂચ પડી ગયું નહીં આ બાજુ અમારે સીભડું અર્જુનભાઈ અમારે ચીપડા તોડી રહ્યા છે ને આવું કંઈક ચાલે અમારે જો બરોબર તોડજો એકાદું લેતો જાવ હા આ બે હું લઈ જાઉં બે તું લઈ જા ચાલો પેલા ખેંચો એને આજે ને આપણે તોડશું પેલા ખેંચો એટલે તોડવું નથી આ તોડ નાખો આ તોડ નાખો હાલો પકડો હરખું બાજુમાં જ રે લાલ લપટી જાય જો એને આજે ને આપણે કાપી નાખશું લઈ લેજો નીચે પડી કાકડી આ બે તમારા આ બે મારા હા એ બે મારા તારા તો આવું કંઈક છે અમારે જો હું ને અર્જુન જાવી છે અમે ઝૂંપડીએ એટલે ઝૂંપડીએ ન જવાનું જે ગોતવાના છે એવું હે ખારો થઈ ગયો હતો અમારે મારે કપડા મેચિંગ કરવા છે ઓહો મારે કપડા મેચિંગ દલડા મેચિંગ મને મેચિંગ કરવા મારી મીઠુડી આરે મને મળે તો ભવના ફેરા પૂરો મીઠુડી કામ કરે હતા ન ફરી હતી ફેમિલી જો અમારે અર્જુનભાઈ એક સરસ મજાનું કામ હાથમાં લઈ લીધું છે અમે પણ હાથમાં લઈ લીધું છે ને અમે જો અમારે શું કરે ગુવાર ગુવાર બીટવાનું કે ગુવાર તોડવાનું કે ગુવાર તોડવું હા તો જો અમારે જો ગુવાર તોડવાનું ધીમે ધીમે કામ ચાલુ કર્યું છે મેં અર્જુન અને આ બાજુ જો મમ્મી ગુવાર તોડે છે જો તો ધીમે ધીમે કામ થોડું થોડું કામ ચાલુ છે બીજું તો કઈ કામ છે ને વાડીએ વરસાદ આવે તો કામ વધે કઈક નહીં અર્જુન હજી કાઈ કામ વાળા થાતા નહીં હજી આ બધાય સામા આપણે રખડવાનું છે કેમ તરબૂચને ગોતવાનું છે એવું છે તો હાલો પછી જોઈએ જે અમારે કામ છે બધા સામા રખડવાનું કામ છે અમારે તો જો કન્ટિન્યુ બનાવી અમારે તો જો ગુવાર તોડવાનું કામકાજ ચાલુ છે ગુવાર તોડી જાય બીજું કંઈક હોય તો તમને વિડીયોમાં જણાવું અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને અંત સુધી બના રહેજો આ બાજુ જો પપ્પા અમારે શું લેવા ગયા હે દાદા લે હા જો મારા પપ્પા ગયા છે કંકોડા ગોતવા શેઠે મળે તો ભલે ને કર જોવી આમ કરો અમારે ગુવાર તોડવાનું કામ ચાલુ તો ચાલો અમે ધીમે ધીમે જાવી છીએ ઝૂંપડીએ ને જઈને જો તરબૂચ ને કાકડી પેલા મુક્ત આવી હે બધા ઉપર છે
લાઈ લેતો જવું. તો જો કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે જો આપણે હવે ગુવા ને બધું ઉતારી લીધું છે ને હવે પહોંચી ગયા છીએ હું ને અર્જુન વાડીના શેઢે નહીં. અને શેઢે આવીને જોયું તો જો આ બધું સરસ મજાની કાકડી હતી, તોડી લેવાની ને અર્જુન? હે તો જો સરસ મજાની કાકડી તોડી લીધી છે મેં, કૂણી એવી છે જો. એમ કરો એને ખાઈ જાઓ. તો આવું કંઈક જો છે મારા બા જો આ બાજુ માય મોમ, મારા મધર. હા મારા મમ્મી જો અત્યારે કાકડી તોડે છે. હું કહેશ તું? હવે તમારા મધરને બધાય બ્લોગમાં જોયા જ છે. એવું છે? તો જ આવું કંઈક છે હવે વાડી આવ્યા હતા ને આવું કંઈક છે. તો હવે બ્લોગને આપણે હવે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. પૂરો કરી દેવાનો ને અર્જુન? તો ફેમિલી જો હવે બધું લઈ લીધું છે ને હવે હે. તો જો આવું કંઈક છે. અર્જુન ગરમ થઈ ગયો મારી ઉપર. તો આવી કંઈક છે ફેમિલી જો અમારી વાડી. કાકા જો એટલે મરસી પાસ શું કરે છે? શું કરે છે? હાલે ફેમિલી જો સરસ મજાનું બીજું કામ ચાલુ કરી દીધું છે. જો મકાઈ વાટવાનું કામકાજ ચાલુ છે અમારે. જો અર્જુનભાઈ આ બાજુ બળ કરે નહીં, મકાઈ કાપવાનું. જો વાહ ખેડૂત વાહ. જો વાગે નહીં દાંતેડું ધ્યાન રાખજે. હો ભાઈ. તો આવું કાંઈક કામકાજ છે. તો ચાલો મકાઈ વાટી લઈએ ને પછી આપણે પાછા મળીએ. ફાઇનલી ફેમિલી જો હવે રવિવારનો દિવસ હવે સાંજ પડી ગઈ છે. સૂરજ દેવતા પર નીચે આથમી રહ્યા છે ને આપણે જો હવે મકાઈનો ભારો ઉપાડ્યો છે. જો આ જો મકાઈ વાટીને આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. હા કરીએ ભેંસ હાટું મકાઈ લઈ ગયા છે ને વાડી હવે અંધારું થવા આવ્યું છે એટલે આપણે હવે જઈએ ઘરે અને વિડીયોને પણ પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એક લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને અમારું ફાર્મ તમને કેવું લાગ્યું છે. મળશું આવા જ એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને બાય બાય.